જય સોમનારાયણ બધાને. નાય ધોઈને બેઠો મશીન લઈ લે બોલો. આ મામા ભાણીએ તો ઝપટ બોલાવ્યો પણ પછી પોગી ગયા આપણે કબાડી ખાનામાં. આના સ્પેર પાર્ટ લેવા જોઈએ ને. જો બાકી ગાડીની એક એક વસ્તુ મળી રહે પણ હાલો જાળી તો મળી ગઈ. જાળીનું પેલા ફિટિંગ કામ પતાવી લેવી. આ સાઈડ ના કાઉલ હવે એનો વારો. ફાઇનલી થઈ ગયું બધું ફિટિંગ. હવે કઈ સારું લાગ્યું. હવે આ ટાયર નો વારો. આ નાખવાનું છે. 1000 લઈને નીકળો તો 300 વીજા. મારા પાણીના રેલાની જેમ પૈસા જાય છો બોલો. આગળનો ટાયર જ નખાવી નથી રહ્યો ને આયા ખીલો કરી ગયો. કેમ બાકી એ બધું આમ લાગે ને બરાબરનું. નાના હતા ને તે બહુ દદ્દડીએ રેમાં. તમે રેમાતા કે નહીં? પછી પાછું આવીને બેઠો મશીને. પછી આને મોકલું સ્લીપ મોડમાં અને આપણે ઉપડી ગયા સ્લીપ મોડમાં. મામા બનવું હોય ને તો આ બધી જવાબદારીઓ નિભાવવી પડે કે એમને મામા ન બની જવાય. વાતાવરણની મજા માણતા માણતા પછી આપણે ઉપડી ગયા રવિ સભામાં જવા. ગરમી પણ ભારે છે હો. કોઠો તો ટાઢો કરવો ને. આવી ગયા રવિ સભામાં. આજે તો પણ ગુરુજીએ જાજી વાત હેલ્મેટ પહેરવા ઉપર જ કરી. ઘણા વિડીયો બતાવ્યા હેલ્મેટ નો પહેરવા શું થાય. આપણે તો પહેરતા નથી. હવે કાલથી પહેરવું જોઈએ ફરજિયાત. પછી પ્રસાદમાં તો પુલાવ ને કઢી ઈ લીધો ને આજ તો ભાઈ ચેન્નઈની મેચ. આજે જ ગાભો બાભો મારીને મેલી દેવી એટલે સવારે પહેરીને સીધું ભાગવાનું.